નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। જ્યારે પણ કોઈ સેલિબ્રિટી કે રાષ્ટ્રનેતા પ્રવેશ કરે છે ત્યારે તેમના પગ નીચે ભૂતકાળના રહસ્યો અને સત્તાનો વારસો બિછાવેલો હોય છે। આપણે વાત કરી રહ્યા છીએ લાલ ગાલીચા એટલે કે રેડ કાર્પેટની। જ્યારે પણ કોઈ મોટા સેલિબ્રિટી, રાષ્ટ્રનેતા કે વીઆઈપી કોઈ ભવ્ય કાર્યક્રમમાં પ્રવેશે છે ત્યારે તેમના પગ નીચે હંમેશા એક જ રંગનો ગાલીચો બિછાવવામાં આવે છે, લાલ ગાલીચો એટલે કે રેડ કાર્પેટ। શું તમે ક્યારે વિચાર્યું છે કે કેમ વાદળી, પીળો કે લીલો નહીં? શા માટે આ લાલ રંગ જ હંમેશા પસંદ કરવામાં આવે છે? આ માત્ર સજાવટ નથી, પરંતુ તે સદીઓ જૂની પરંપરા, રાજસી સન્માન અને ઇતિહાસની ગાથા છે। આજે રેડ કાર્પેટ ભલે હોલિવૂડની ગ્લેમરસ ઓળખ બની ગઈ હોય, પણ તેની વાર્તા ઇતિહાસના પાનામાં ધાર્મિક શક્તિઓ અને રાજકીય સત્તા સાથે ઊંડે સુધી જોડાયેલી છે। આજે આપણે આ રેડ કાર્પેટના રસપ્રદ ઇતિહાસ અને તેની પાછળના રહસ્યોને વિગતવાર જાણીશું। મીડિયા અહેવાલો અનુસાર લાલ ગાલીચાની વાર્તા ઈસવીસન પૂર્વે 458માં પ્રાચીન ગ્રીક નાટકકાર ઇસક્લસ દ્વારા લખાયેલા નાટક અગામેમ્નનથી શરૂ થાય છે। આ નાટકમાં જ્યારે રાજા અગામેમ્નન ટ્રોજન યુદ્ધ જીતીને પાછા ફરે છે ત્યારે તેમના સ્વાગતમાં લાલ ગાલીચો બિછાવવામાં આવે છે। પરંતુ અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે તે સમયે લાલ ગાલીચો ફક્ત દેવતાઓ માટે જ આરક્ષિત માનવામાં આવતો હતો। મીડિયા અહેવાલો અનુસાર રાજા અગામેમ્નન જ્યારે આ ગાલીચા પર ચાલે છે ત્યારે તેને દેવતાઓ પ્રત્યેનું ઘમંડ માનવામાં આવે છે અને આ ભૂલના કારણે જ તેનું મૃત્યુ થાય છે। આ ઘટના દર્શાવે છે કે પ્રાચીન ગ્રીસમાં રેડ કાર્પેટ દૈવી શક્તિનું પ્રતીક હતું, જે મનુષ્ય અને દેવતા વચ્ચેની સીમાઓ દર્શાવતી હતી। મનુષ્ય માટે તેના પર ચાલવું એ અહંકાર અને પાપ ગણાતું હતું। સવાલ થાય છે કે માત્ર લાલ રંગ જ કેમ? ઇતિહાસમાં લાલ રંગ હંમેશા ધન, શક્તિ, શૌર્ય અને વૈભવનો પ્રતીક રહ્યો છે। મીડિયા અહેવાલો અનુસાર મધ્યકાલીન યુરોપમાં લાલ રંગ બનાવવા માટે સ્કારલેટ નામની ડાયનો ઉપયોગ થતો હતો, જે ખૂબ જ મોંઘી હતી। આ ડાય મેળવવી મુશ્કેલ હતી અને તેને બનાવવાની પ્રક્રિયા પણ જટિલ હતી। દાખલા તરીકે તુર્કી જેવા પ્રદેશોમાં લાલ રંગ મેળવવા માટે રૂબિયા છોડના મૂળ, ઓલિવ ઓઇલ અને ઘેટાના મળ સુધીનો ઉપયોગ કરવો પડતો હતો। આટલો ઊંચો ખર્ચ અને મહેનત માત્ર આ રંગને ખાસ બનાવતા હતા। તેથી લાલ ગાલીચા માત્ર રાજઘરાનાઓ, સમ્રાટો અને અતિશય ધનવાન લોકો માટે જ આરક્ષિત હતા। લાલ રંગનો ઉપયોગ તેમની સત્તા અને રાજવી ઠાઠને રજૂ કરતો હતો। આ પરંપરાએ લાલ ગાલીચાને રુતબા અને શાહી સ્વાગતની ઓળખ બનાવી દીધી। સમય બદલાયો, પણ લાલ ગાલીચાની ગરિમા અકબંધ રહી। મીડિયા અહેવાલો અનુસાર આધુનિક યુગમાં ઇતિહાસમાં પહેલીવાર ઔપચારિક રીતે લાલ ગાલીચો 1821માં અમેરિકી રાષ્ટ્રપતિ જેમ્સ મુનરોના સ્વાગત માટે બિછાવવામાં આવ્યો હતો। આનાથી તે સ્પષ્ટ થઈ ગયું કે લાલ ગાલીચો હવે માત્ર રાજાઓ માટે જ નહીં, પણ દેશના સર્વોચ્ચ નેતાઓ માટે પણ આરક્ષિત છે। આ પછી 1902માં ન્યૂયોર્કથી શિકાગો સુધી ચાલતી વૈભવી ટ્રેન 20th સેન્ચુરી લિમિટેડમાં મુસાફરોના સ્વાગત માટે પણ લાલ ગાલીચો બિછાવવામાં આવતો હતો। અહીંથી જ અંગ્રેજીમાં રેડ કાર્પેટ ટ્રીટમેન્ટ એટલે કે શાહી કે રાજવી સ્વાગત શબ્દ ખૂબ જ પ્રચલિત થયો। આ શબ્દનો અર્થ હતો કે કોઈ વ્યક્તિને અસાધારણ સન્માન અને વિશેષ સુવિધાઓ આપવામાં આવી રહી છે। વર્ષ 1920ના દાયકામાં લાલ ગાલીચો અમેરિકાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે કે હોલિવૂડની ઓળખ બની ગયો, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। મોટા સ્ટાર્સ અને સેલિબ્રિટીઝ થિયેટર્સ કે ઇવેન્ટ્સમાં જ્યારે પ્રવેશતા ત્યારે તેમના માટે લાલ ગાલીચો એટલે કે રેડ કાર્પેટ બિછાવવામાં આવતો। આ ગાલીચા પર સ્ટાર્સ તેમની ગ્લેમર વોકથી હેડલાઇન્સ બનાવતા હતા। ઓસ્કાર એવોર્ડ્સ જેવા કાર્યક્રમોમાં રેડ કાર્પેટને કાયમી સ્થાન મળ્યું અને તે વૈશ્વિક મીડિયાનું કેન્દ્રબિંદુ બની ગયો। આમ દેવતાઓ માટે આરક્ષિત શરૂ થયેલો આ લાલ ગાલીચો સત્તા, વૈભવ અને રાજસી સ્વાગતની સદીઓ જૂની પરંપરાને વહન કરીને આજે ગ્લેમર, પ્રસિદ્ધિ અને આધુનિક રાજદ્વારી સન્માનનું વૈશ્વિક પ્રતીક બની ગયો છે। જ્યારે પણ કોઈ લાલ ગાલીચા પર ચાલે છે ત્યારે તે ફક્ત એક રંગીન કાપડ પર નથી ચાલતો, પરંતુ તે હજારો વર્ષોની સંસ્કૃતિ અને સન્માનના ઇતિહાસ પર ચાલે છે। આમ દેવતાઓ માટે આરક્ષિત શરૂ થયેલો આ લાલ ગાલીચો સત્તા,
વૈભવ અને રાજસી સ્વાગતની સદીઓ જૂની પરંપરાને વહન કરીને આજે ગ્લેમર, પ્રસિદ્ધિ અને આધુનિક રાજદ્વારી સન્માનનું વૈશ્વિક પ્રતીક બની ગયો છે. ભલે હોલિવૂડના સ્ટાર્સ તેમના ગ્લેમર વોકથી હેડલાઇન્સ બનાવે કે રાષ્ટ્રપતિ જેમ્સ મુનરોની જેમ સર્વોચ્ચ નેતાઓને વિશેષ સન્માન મળે, આ બધાની જડમાં એ જ ઇતિહાસ છે. જ્યારે લાલ રંગ સ્કારલેટ ડાય જેટલો મોંઘો અને પવિત્ર હતો. આ લાલ ગાલીચો એટલે કે રેડ કાર્પેટ આપણને યાદ અપાવે છે કે સન્માનની ભાષા ભલે બદલાય, પણ વિશેષતા અને શક્તિનું પ્રતીક હંમેશા લાલ જ રહ્યું છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.